અહીંયા આવેલા તમામ લોકોને હું વિનંતી કરું છું, જ્યારે પણ આપણી સાથે ખરાબ થતું હોય ત્યારે બોલતા શીખો. જ્યાં સુધી બોલશો નહીં ત્યાં સુધી આપણી સાથે અત્યાચાર થશે, એટલા માટે બોલવાનું શીખો. અને અમારા જ ગામની વાત કરું, અમે ઘણા સમયથી રજૂઆત કરીએ છીએ, રોડ રસ્તો નથી અમારા ગામોમાં. એવા ખરાબ વર્તન 2-3 વખતે એવા બનાવ બની ચૂક્યા છે કે માણસો મરતા બચ્યા છે ફક્ત રોડ રસ્તાના લીધે. તો અમે રજૂઆત કરીએ છીએ ત્યારે એવું કહે છે કે 2 મહિનાની અંદર તમારો રોડ રસ્તા છે એ કરીને આપી દઈશું, એવું ભાજપ સરકાર કહે છે. પણ વર્ષો વીતી ગયા, રસ્તા કોઈ દેખાતું નથી. એટલે એ બધું આપણે ધ્યાનમાં રાખવું પડશે. અને જે આ નવી કંપનીઓ આવે છે આપણે બોલતા નથી એટલે જ આવે છે. એટલા માટે સૌ બોલો, એક સાથે આપણા જળ જંગલ જમીનને બસાવવાનો પ્રયત્ન કરવાનો છે. એટલા માટે સાથીઓ, અને જ્યારે પણ જે આપણા આદિવાસી સમાજના મસીહા કહેવાય સૈતરભાઈ વસાવા તેમના અહીંયા લાગતું ઓળખતું નથી, તોય છતાં તુરખેડામાં આપણે એક બહેનની સાથે ખૂબ જ ખરાબ ઘટના બની હતી. એવા સમયે પણ તે ડેડિયા પર હતી એ સૈતર વસાવા અહીંયા આવે છે, જેમનું લાગતું ઓળખતું નથી. પણ આપણા જે જીતેલા પ્રતિનિધિ છે તે અહીંયા નજર પણ નથી નાખતા. કેમ? જયારે વોટ જોઈએ ત્યારે તો આપણા ઘરે ઘરે આવે છે કે અમને વોટ આપજો એવું કહેવા આવતા હોય, પણ જયારે આપણી સાથે ખરાબ વર્તન થતા હોય ત્યારે એ લોકો જોવા પણ નથી મળતા. કેમ? કેમ કે આપણે બોલતા નથી. જયારે આપણે બોલશું ત્યારે એ લોકોને આવવું પડશે. એટલા માટે આપણે પણ એ લોકોને બતાવવું છે કે અત્યારે અમે અંધળા નથી, અમે બહેરા નથી. એટલા માટે અમે જાગી ગયા છે. એટલે એ લોકોને પણ બતાવવાનું છે હવે અમે આમ આદમી પાર્ટીને જીતાડી અને તમને